જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? મજામાં જ રહેવાનું હો. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 8 સંસ્કૃત પણ સેમેસ્ટર 2 બીજા સેમેસ્ટરનો ત્રીજો પાઠ. કેટલામો પાઠ? તો કે ત્રીજો પાઠ ભણવાના છીએ. પાઠનું નામ છે પ્રહેલિકા. આ પદ્ય પાઠ છે, બરોબર? પદ્ય એટલે શ્લોક દ્વારા રજૂ કરેલો પાઠ, એને શું કહેવાય? પદ્ય પાઠ. પ્રહેલિકાનો અર્થ શું થાય છે? તો કે ઉખાણા. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી ઘરે છાપા આવતા હશે અને શનિવારે કોઈ પણ બધાય છાપાની અંદર શનિવારે બાળકોની પૂર્તિ આવે છે, એમાં ઉખાણા હોય, બરોબર? એ ઉખાણા તમે વાંચતા જઈશો. જો કે અત્યારે તો હવે મોબાઈલની સુવિધા થઈ ગઈ છે, તો મોબાઈલમાં ઉખાણા ને જોક્સ ને બરોબર વગેરે આવે છે. તો ભાઈ ઉખાણા આપણે હું કામ ભણવા જોઈએ એવો પ્રશ્ન થાય ને આપણને. તમે હજી નાના છો, તમે જે 8મા ધોરણમાં છો, હે? ઉખાણા એટલે ઉકેલ ને, એટલે કે કોયડાના ઉકેલ મેળવવો, કોયડાનો ઉકેલ મેળવવો. ઉખાણું એટલે ઉકેલ મેળવવો, હે? ક્યાંય મુશ્કેલીમાં ફસાઈ ગયા હોય તો એમાંથી ઉકેલ કેમ મેળવો? તો ઉકેલ ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે મનથી, બુદ્ધિથી ઉત્પન્ન થાય. તમે એક વસ્તુ જોજો છાપાની અંદર, ખાસ કરીને શનિવારની પૂર્તિ આવે બાળકોની, એમાં હે કે એક રસ્તો હોય, એમાં આડું કરેલું હોય, કુંદડી દોરી હોય ને આ કોઈ પણ વસ્તુ ખાવાની છે મૂકી છે, તો રસ્તો બતાવો, કયા રસ્તેથી સરળતાથી પહોંચી શકશે, બરોબર? આ કોયડો છે. એવી જ રીતે આપણે ઉખાણા ભણવાના છે. હવે ખાસ કરીને બાબત એ ધ્યાન રાખવાની કે અત્યાર સુધી હું શ્લોકની અંદર લખતો નીચેનું ભાષાંતર, પણ હવે તમારે શું શીખવાનું છે? હું બોલવું ને તમારે ભાષાંતર લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે શરૂ કરીએ પહેલું ઉખાણું, બરોબર? શું કીધું છે? એક ચક્ષુર ન કાકો અયમ. તમારા પાઠ્યપુસ્તકની અંદર છે. કેટલામું પેજ નંબર? સંભળાતું નથી, સંભળાતું નથી. હા, 8મું પેજ નંબર. કેટલામું પેજ નંબર? 8મું પેજ નંબર. સેમેસ્ટર 2 ની પાઠ્યપુસ્તક સંસ્કૃતની. હા, એક ચક્ષુર ન કાકો અયમ. એક ચક્ષુર ન કાકો અયમ. એક આંખ વાળો હોવા છતાં કાગડો નથી. એક ચક્ષુર ન કાકો અયમ. કાકો એટલે કાગડો. એક આંખ વાળો હોવા છતાં કાગડો નથી. કાગડાને એક જ આંખ હોય બે, પણ દેખતો એક જ આંખ હોય. એટલે શું કીધું? એક આંખ વાળો હોવા છતાં કાગડો નથી. બિલમ ઇચ્છન્તિ ન પન્નગઃ. બિલમ ઇચ્છન્તિ એટલે કે ભોણમાં જવાની ઈચ્છા રાખે છે. બિલમ એટલે દર, ભોણ, ગુફા, બરોબર? એમાં જવાની ઈચ્છા રાખે છે. ન પન્નગ. પન્નગ એટલે શું થાય? તો કે નાગદાદા, બરોબર? સાપ. ભોણમાં જવાની ઈચ્છા રાખે છે છતાં સાપ નથી, બરોબર? ક્ષીયતે વર્ધતે ચેવ. ક્ષીયતે એટલે શું થાય? ઘટે છે. વર્ધતે એટલે શું થાય? તો કે વધે છે. ચેવ એટલે અને. વધે છે અને ઘટે છે, અથવા તો ઘટે છે અને વધે છે. ન સમુદ્રો ન ચંદ્રમા. ન તો તે સમુદ્ર છે, ન તો તે ચંદ્રમા એટલે કે ચંદ્ર છે, ચાંદો છે. સમુદ્ર ને ચંદ્રમા વધે ઘટે ને, હે? જેમ 15 દિવસ જાય એમ ચંદ્ર વધતો જાય, જેમ 15 દિવસ જાય એમ પાછો ચંદ્ર ઘટતો જાય, હે? પૂનમ અને અમાસ એવી રીતે. પછી સમુદ્ર એવી રીતે ને વધે ઘટે. તમે દરિયાના કાંઠે ઉભા રહ્યો તો મોજું આવે તો એ વૈધું, પાછું વયું જાય એ ઘટ્યું. એટલે શું કીધું? ક્ષીયતે વર્ધતે ચેવ. વધે છે અને ઘટે છે, છતાં એ શું નથી? તો કે સમુદ્ર નથી અને ચંદ્રમા નથી, બરોબર? હવે કયો આનો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? હે? શુચિહિ. શું આવે? શુચિહિ. સંસ્કૃતમાં શુચિહિ આનો જવાબ આવે, અને ગુજરાતીમાં એને શું કહેવાય? સોય. જોઈ છે ને બધાએ સોય? હા,
હવે અહીં જુઓ, ધ્યાન આપો, એક આંખ વાળો હોવા છતાં કાગડો નથી, બરોબર. પછી શું કીધું? બિલમ ઈચ્છંતી ન પનગ, સાંધવાની જગ્યાએ કાપડ શાંતિ હોય ને, સોયા સોય છે, જુઓ હે, આ કાપડ સાંધતી હોય, જ્યારે ઈ પોતે જાય એટલે કાણું પાડે ને, એટલે કે બિલમ ઈચ્છંતી ન પનગ, કે દરની ઈચ્છા હોવા છતાં તે નાગ નથી, અથવા તો દરની ઈચ્છા રાખતો હોવા છતાં તે નાગ નથી. ક્ષીયતે વર્ધતે ચેવ, સમુદ્રો ન ચંદ્રમાં. હવે એની પાછળ દોરો બાંધેલો હોય, આમ સાંધવાનું હોય, ક્યારેક જોજો કોઈ સાંધતું હોય ત્યારે કાપડ, હે, વધે છે અને ઘટે છે, સાંધવાની પ્રક્રિયા વધે છે અને ઘટે છે, ન તે સમુદ્ર છે ન તે ચંદ્રમા છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? સંસ્કૃતમાંનો જવાબ શું આવે? સૂચિ. અને ગુજરાતીમાં તો કે એને સોય કહેવામાં આવે. રેડી? હવે આપણે બીજા ઉખાણા તરફ જઈએ, એટલે કે બીજો શ્લોક. બીજા શ્લોકની અંદર આપણે જઈએ, બરોબર. શું કીધું છે? તો કે ચતુર્મુખો ન ચ બ્રહ્મા, ચાર મુખ વાળો હોવા છતાં બ્રહ્મા નથી. વૃષારૂઢો, વૃષારૂઢો એટલે કે બળદ પર બેઠેલા હોવા છતાં, ન શંકર, તે શંકર ભગવાન નથી. નિર્જીવી ચ નિરાહારી, તે નિર્જીવ છે અને નિરાહારી છે, એટલે કે ખોરાક લેતા નથી, ખોરાક લેતો નથી, નિરાહાર છે, આહાર લેતો નથી. અજસ્રમ એટલે અજસ્રમ નો અર્થ શું થાય? સતત, કન્ટિન્યુ, અંગ્રેજીમાં સતત, અજસ્રમ એટલે સતત. ધાન્ય ભક્ષણમ એટલે કે ધાન્ય એટલે અનાજનું ભક્ષણ કરે છે. હવે આમાં શું સમજવું આપણે? હે, ચતુર્મુખો ન ચ બ્રહ્મા, બરોબર. ચાર મુખ વાળો હોવા છતાં બ્રહ્મા નથી. લખતા જાજો, હું બોલું એ ગુજરાતીમાં. વૃષારૂઢો ન શંકરઃ, બળદ પર સવાર હોવા છતાં, બેઠેલ હોવા છતાં તે શંકર નથી. નિર્જીવી ચ નિરાહારી, નિર્જીવી ચ નિરાહારી, નિર્જીવ છે અને આહાર વગરનો છે, એટલે કે અનાજ લેતો નથી, નિરાહારી છે. અજસ્રમ ધાન્ય ભક્ષણમ, સતત અનાજનું ભક્ષણ કરે છે, આહાર લેતો નથી. તોય એટલે શું? તો કે એનો જવાબ આવે છે હલમ. સંસ્કૃતમાં શું કહેવાય? હલમ. અને ગુજરાતીમાં હળ. વાડીએ કે ખેતરમાં તમે ગયા હો તો તમને ખબર હોય, હળ હાંકતો હોય, બરોબર. હવે આપણે એને સાબિત કરી બતાવીએ આ ઉખાણાના જવાબને. ચતુર્મુખો ન ચ બ્રહ્મા, બરોબર. ચતુર્મુખો ન ચ બ્રહ્મા, વૃષારૂઢો ન શંકર, બળદ પર સવાર છે આ ખેતર. નિર્જીવી ચ નિરાહારી, આ પોતે નિર્જીવ છે હળ અને આહાર વગરનો છે. અજસ્રમ ધાન્ય ભક્ષણ એટલે કે આમાં અનાજ નાખો એટલે ધાન્યનું ભક્ષણ થયું, આ ખેતરની અંદર ઈ અનાજ જાય એટલે ઈ અનાજ છે ઈ ઉગે. એટલે આનો જવાબ શું થયો? તો કે હલમ. સંસ્કૃતમાં હલમ અને ગુજરાતીમાં હળ. તો હવે વિદ્યાર્થી મિત્રો, અને આપણે હવે ત્રીજો અને ચોથો શ્લોક એટલે કે ઉખાણા જોઈએ. તમારે સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી લ્યો, હું થોડોક આગો વયો જાઉં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજો શ્લોક જોઈએ. તો ત્રીજા શ્લોકની અંદર, ત્રીજા ઉખાણાની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો કે અપદો ચ દૂરગામી, અપદો એટલે પગ વગરનો હોવા છતાં, બરોબર. દૂરગામી એટલે કે દૂર સુધી જાય છે, પગ વગરનો હોવા છતાં દૂર સુધી જાય છે. ચ સાક્ષરો ન ચ પંડિતઃ, તે સાક્ષર પણ નથી અને પંડિત એટલે કે વિદ્વાન પણ નથી. સાક્ષર એટલે શું થાય? જેણે અક્ષર જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એને શું કહેવાય? તો કે સાક્ષર. સાક્ષરો ન ચ પંડિતઃ, તો કે તે સાક્ષરેય નથી અને પંડિત પણ
એટલે કે વિદ્વાન નથી. પંડિતનો અર્થ શું થાય તો કે વિદ્વાન. અમુખઃ સ્ફુટ વક્તાઃ ચ. અમુખ એટલે કે મુખ વગરનો છે. સ્ફુટ વક્તા એટલે કે સ્પષ્ટ બોલનારો છે. મુખ વગરનો છે છતાં સ્પષ્ટ બોલનારો છે. યો જાનાતિ સ પંડિતો. જે આને જાણે એટલે કે જે આ ઉખાણું જાણે તે પંડિત, તે વિદ્વાન. કયો તો તમે વિદ્વાન. આનો જવાબ હા. આમથી બહુ સરસ જવાબ આવ્યો. વાહ. લિખિત પત્ર. પત્ર લખેલો પત્ર. બરોબર. ગુજરાતીમાં શું થાય? લખેલો પત્ર. તો જોઈએ અપદોચ દૂરગામી. પગ વગરનો હોવા છતાં દૂર સુધી જાય છે. ટપાલ પેટીમાં નાખો એટલે કે જે સરનામું લખ્યું હોય ત્યાં જાય ને. ટપાલ પેટીમાં નાખો એટલે પગ વગરનો છે છતાં દૂર સુધી જાય છે. જે સરનામું લખ્યું છે એ પ્રમાણે ઈ સરનામે જાશે. સાક્ષરો ન ચ પંડિતો. તે સાક્ષર નથી અને પંડિત પણ નથી. એમાં લખેલું હોય, પત્રમાં લખેલું હોય ને, એ પંડિત પણ નથી. અમુખ સ્ફુટ વક્તા ચ. મુખ વગરનો છે છતાં સ્પષ્ટ બોલનાર છે. આપણે જોઈએ એટલે એમાં લખેલું વાંચીએ એ પત્ર જ બોલતો હોય. બરોબર. યો જાનાતિ સ પંડિતો. જે આને જાણે તે પંડિત. બરોબર. શું થયું તો કે લિખિત પત્ર એટલે કે લખેલો પત્ર. મળી ગયો જવાબ. આનું ગુજરાતી છે ઈ હજી હું એકવાર બોલી જાઉં છું. પગ વગરનો છે છતાં દૂર સુધી જાય છે. ન તે સાક્ષર છે ન તે પંડિત એટલે કે વિદ્વાન છે. મુખ વગરનો છે, સ્પષ્ટ બોલનાર છે. જે આને જાણે તે પંડિત અથવા વિદ્વાન. બરોબર. હવે આપણે જોઈએ ચોથો શ્લોક એટલે કે ચોથું ઉખાણું. પર્વતાગ્રે રથો યાતિ. પર્વતની આગળ રથ ચાલે છે. પર્વતાગ્રે રથો યાતિ એટલે પર્વતની આગળ રથ ચાલે છે. ભૂમો તિષ્ઠતિ સારથી. ભૂમો એટલે ભૂમિ પર, તિષ્ઠતિ એટલે ઊભો છે, સારથી એટલે કે સારથી ઊભો છે. ભૂમિ પર સારથી, જમીન પર સારથી ઊભો છે. રથ હાંકનાર હોય એને શું કહેવાય તો કે સારથી. બરોબર. ચલતી વાયુ વેગેન. વાયુના વેગથી ચાલે છે. ચલતી વાયુ વેગેન એટલે કે વાયુના વેગથી ચાલે છે. પદમ એકમ ન ગચ્છતિ. પદમ એકમ એટલે કે એક ડગલું પણ ન ચ ગચ્છતિ એટલે કે જાતો નથી, ચાલતો નથી. આ વળી કેવું? આ ઉખાડાનો જવાબ કયો તમે? હું જ કહી દઉં. બરોબર. પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથી ચલતી વાયુ વેગેન પદમ એકમ ન ગચ્છતિ એટલે કે પર્વતની આગળ રથ ચાલે છે અથવા ઊભો છે. બરોબર. ભૂમો તિષ્ઠતિ સારથી એટલે કે ભૂમિ પર ઉભેલો સારથી છે. ચલતી વાયુ વેગેન એટલે કે વાયુના વેગથી ચાલે છે. પદમ એકમ ન ગચ્છતિ છતાં એક ડગલું માંડતો નથી, ચાલતો નથી, જતો નથી. આવી રીતે પણ લખી શકો. તો કુંભકારસ્ય ચક્રમ. આનો જવાબ શું આવે? કુંભકારસ્ય ચક્રમ. અને ગુજરાતીમાં લખી નાખો કુંભારનો ચાકડો. કુંભારનો ચાકડો. પર્વતાગ્રે રથો યાતિ એનું સ્ટેન્ડ. બરોબર. ભૂમો તિષ્ઠતિ સારથી એનું સ્ટેન્ડ છે એ શું છે તો કે સારથી છે. પછી શું કીધું કે ચલતી વાયુ વેગેન. આ ચાકડો તમે જોયો છે ને બધા વિદ્યાર્થી મિત્રો? હા, ચલતી વાયુ વેગેન. આમાં ફેરવે ને એટલે વાયુના વેગથી ચાલે છે. પછી શું કીધું? પદમ એકમ ન ગચ્છતિ પણ એક ડગલું આમ ચાલતો નથી, માત્ર ફરે છે. સમજાઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી લો. હવે આપણે જોઈએ પાંચમો અને છઠ્ઠો શ્લોક એટલે કે છેલ્લા બે શ્લોક. બરોબર. હું આગળ વયો જાઉં.
તો હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાંચમો શ્લોક જોઈએ. કેટલામો શ્લોક? પાંચમો શ્લોક. એમાં એમ કીધું છે કે સુવર્ણસ્ય 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 ચ જાનકી, બરોબર? પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. સુવર્ણસ્ય સુવર્ણસ્ય સુવર્ણસ્ય, આ ત્રણેય સુવર્ણસ્ય ના અર્થ જુદા જુદા લેવાના છે આ શ્લોકની અંદર, બરોબર? તો કે સુવર્ણસ્ય નો પહેલા સુવર્ણસ્ય નો અર્થ લેવાનો છે ઉચ્ચ કુળના, ઉચ્ચ કુળ. બીજા સુવર્ણસ્ય નો અર્થ લેવાનો છે શ્રેષ્ઠ પરિવારના. ત્રીજા સુવર્ણસ્ય નો અર્થ લેવાનો છે ચળકતા રંગની એટલે કે પીળા રંગની. જો જાનકી, જાનકી એટલે સીતા માતા. જાનકી નો અર્થ શું થાય? તો કે સીતા માતા. પ્રેષિતા એટલે મોકલેલી છે. તવ રામેણ તમારા માટે, રામ દ્વારા, રામથી, બરોબર? સુવર્ણસ્ય ચ મુદ્રિકા સોનાની. આ સુવર્ણસ્ય નો અર્થ શું લેવાનો છે? તો કે સોનાની. ચ મુદ્રિકા, મુદ્રિકા નો અર્થ શું થાય? તો કે વીંટી, વીંટી, બરોબર? હનુમાનજી છે એ રામ પાસેથી રામની વીંટી લઈને અશોક વાટિકામાં એટલે કે લંકામાં ગયા હતા અને હનુમાનજીને માતા સીતાની ત્યાં જ મુલાકાત થઈ. એટલે હનુમાનજી આ બોલે છે. પણ આ ચારે ચાર સુવર્ણસ્યના અર્થમાં જુદા જુદા લેવાના છે, બરોબર? સુવર્ણસ્ય 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 ચ જાનકી, હે ઉચ્ચ કુળના સીતા માતા. તમારે લખવું હોય તો આવી રીતે લખજો. હે ઉચ્ચ કુળના સીતા માતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે, બરોબર? કે કેવી રીતે? હજી એકવાર કહી દો કે હે ઉચ્ચ કુળના જન્મેલા સીતા માતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે ચળકતા રંગની સોનાની વીંટી મોકલેલી છે. સોનાની વીંટી મોકલેલી છે, બરોબર? પાંચમો શ્લોક પૂરો. હવે છેલ્લો શ્લોક આપણે છઠ્ઠો શ્લોક લઈએ. એમાં પ્રશ્નો કરેલા છે. ભોજનાંતે ચ કિમ પેયમ. ભોજનાંત એટલે કે ભોજન કરી લીધા પછી ચ કિમ પેયમ એટલે કે શું પીવું જોઈએ? ભોજન કરી લીધા પછી શું પીવું જોઈએ? તો કે તક્રમ. અહીંયા જો એનો જવાબ છે. તક્રમ એટલે છાશ. ભોજન કરી લીધા પછી છાશ પીવી જોઈએ. જયંતઃ કસ્ય વે સુતઃ. જયંત કોનો પુત્ર છે? સુતઃ એટલે પુત્ર. જો સુત આમ હોય તો પુત્ર, અને આ સુતઃ દીર્ઘ હોય તો સારથી. આ ધ્યાન રાખજો. સુતઃ રસ્વ હોય તો એનો અર્થ થાય પુત્ર. સુતઃ દીર્ઘ હોય તો એનો અર્થ થાય સારથી. સારથી એટલે રથ હાંકનારો. આ ખાસ ધ્યાન રાખજો, બરોબર? હવે જયંત કસ્ય વે સુતઃ એટલે કે જયંત કોનો પુત્ર છે? તો કે શક્રસ્ય. તો કે શક્રસ્ય એટલે ઇન્દ્રનો. દેવોના રાજા કોણ? તો કે ઇન્દ્ર. તમે બધા એને કદાચ ઓળખતા હશો. ઇન્દ્રનો. ઇન્દ્રનો પુત્ર કોણ? તો કે જયંત. કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ. પ્રોક્તમ એટલે કહેવાયેલું. પ્રોક્તમ એટલે કહેવાયેલું. પ્રઉક્તમ એવી રીતે સંધિ છૂટી પડે. વિષ્ણુ પદમ કથમ. વિષ્ણુનું પદ કેવું કહેવાયેલું છે? તો કે દુર્લભમ. વિષ્ણુના પદ ઉપર કોઈ જઈ શકે નહીં, દુર્લભ છે. તો એનો જવાબ શું થાય? તો કે દુર્લભ. હવે તમારે કેમ લખવાનું થાય? આયા ધ્યાન આપજો. ભોજનના અંતે શું પીવું જોઈએ? ત્યાં પ્રશ્નાર્થ કરવાનો, પછી લખવાનો જવાબ છાસ, બરોબર? આગળ જયંત કસ્ય વે સુત એટલે કે જયંત કોનો પુત્ર છે? ત્યાં પ્રશ્નાર્થ કરવાનો, પછી હું જવાબ લખવાનો? તો કે ઇન્દ્રનો. કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ. વિષ્ણુનું પદ કેવું કહેવાયેલું છે? તો કે દુર્લભમ એટલે દુર્લભ, બરોબર? હવે આ ત્રણે ત્રણ જવાબને આપણે વાક્ય બનાવીએ. આ ત્રણે ત્રણ જવાબ આવ્યા ને એનું વાક્ય બનાવીએ. હું તક્રમ શક્રસ્ય દુર્લભમ.
પહેલાનો જવાબ તક્રમ, બીજાનો જવાબ સપ્રશ્ય, ત્રીજાનો જવાબ દુર્લભો. હવે આ ત્રણેયને જોડ્યા એના જવાબ બનાવીએ. આ તર્ક બુદ્ધિ કહેવાય. બેના જવાબ તક્રમ, સપ્રશ્ય, દુર્લભો. એટલે હવે જવાબમાં શું લખવાનું? મૂળ જવાબમાં લખો છાસ ઇન્દ્ર માટે દુર્લભ છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ધોરણ 8 સેમેસ્ટર 2 પદ્ય 3 પ્રહેલિકા એટલે કે ઉખાણા અહીં પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્ક્રીનશોટ પાડી લેજો. હું જાઉં છું.